હેલો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ ગેળા હનુમાનજીના મંદિરે। ત્યાં બહુ મોટું અને પ્રાચીન મંદિર છે કે જ્યાં શ્રીફળ એટલે કે નાળિયેરનો એવો પહાડ છે કે તમે જોઈને પણ એવું લાગશે કે આટલા બધા શ્રીફળ અહીંયા હનુમાન દાદાને લોકો ચડાવે છે અને એક પણ શ્રીફળ બગડતું નથી। તો અમે તમને એ શ્રીફળનો પહાડ બતાવશું અને દાદાનું મંદિર બતાવશું, તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। તો હવે અમે આવી ગયા છે પહેલા પેટ્રોલ પંપે, પેટ્રોલ પુરાઈશું અને પછી અમે તમને ગેળા ગામ તરફ હનુમાન દાદાના દર્શન કરવા માટે લઈ જઈશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો પેટ્રોલ પુરાઈને અમે થઈ ગયા છીએ તૈયાર। જો આ મારો કાકાનો છોકરો ભાઈ છે અને હું અને મારા વાઈફ અમે ત્રણેય ગેળા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો વિડીયોની અંદર। હવે એક્ટિવા સ્ટાર્ટ કરી અને અમે નીકળી ગયા છીએ ગેળા જવા માટે, હનુમાન દાદાના દર્શન કરવા માટે અને તમને પણ બતાવીશું કે દાદાનું મંદિર અને ત્યાં કેવું છે, ગામ શું છે, તેનો મહિમા અમે આ વિડીયોમાં બધું તમને બતાવીશું। તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી। અને બીજું ખાસ કે આ રોડ ઉપર એટલા ગાડીઓના કન્સલ્ટિંગ છે કે કોઈ પણ ભાઈઓને સસ્તી ગાડીઓ જોતી હોય વ્યાજબી ભાવે તો તમે જોઈ શકો છો ગાડીઓની કેવી લાઈનો અને કતારો છે। થરાદથી કરી અને લાખણી સુધી આવી રીતે મોટા મોટા કન્સલ્ટિંગો છે કે જ્યાં ગાડીઓ વેચાય છે। તો મિત્રો તમને થરાદ બાજુ આવો તો થરાદ અને લાખણી વચ્ચે ગાડીઓ મળે છે, તો તમને પોસાય એવી રીતે સારા એવા ભાવમાં ગાડીઓ તમને મળી જશે। જેવી જુએ એવી ગાડીઓ મળી જશે મિત્રો। તો એકવાર થરાદની અને ગેળા હનુમાન દાદાની મુલાકાત કરો। આગળ જમણી બાજુ મિત્રો વિવેકાનંદ નર્સરી એન્ડ ગાર્ડન ડેવલપર છે। ત્યાં અવનવા વૃક્ષો મળે છે અને ગાર્ડન ડેવલપર મતલબ કે ગાર્ડન ડેવલપ કરી આપવામાં આવે છે, તો એમની પણ મુલાકાત કરજો મિત્રો। તમે પણ જોઈ શકો છો મિત્રો કે આગળ રસ્તાનું કામ ચાલુ છે, બરોબર। તો જો કેટલા વાહનોની અવર જવર છે અને સાઈડમાં રસ્તાઓનું કામ ચાલુ છે, છતાં પણ અમે આજે ગેળા જવાનો નિર્ણય કર્યો છે। અને અમારા ચાહક મિત્રો અને અમારા જે યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર મિત્રો છે કે જે અમને બહુ પ્રેમ કરે છે અને અમારા વિડીયો નિહાળે છે, એમને અત્યારે અમે ગેળા જઈ અને હનુમાન દાદાના મંદિરના દર્શન કરાવશું। તો અમારા વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી। તો મિત્રો અમે જેતરા પહોંચી ગયા છીએ અને ત્યાંથી ડાબી બાજુ વળી અને અમે પેપરાલ ગામ બાજુ જઈશું। અને પેપરાલ ગામનું એવું મહત્વ છે કે જ્યાં જૈન સમાજના જે સાધુ સંત છે અને એમાં મહાન સંત કહેવાય કે જે જૈન સેન્ટ સુરેશ્વરીજી મહારાજ છે એ ત્યાં પણ રોકાયેલા છે અને તેમણે પણ ત્યાં તપ કરેલું છે અને તે તપોભૂમિ કહેવાય છે જૈન સાધુઓની। એટલા માટે મિત્રો એ પણ અમે મંદિર તમને બતાવીશું। તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો સામે ગેટ દેખાય છે, તો આ જૈન સમાજનું જે ત્યાં મંદિર છે અને ત્યાં મેં તમને કહ્યું કે જૈન સેન્ટ સુરેશ્વરીજી મહારાજ આમની તપોભૂમિ છે, મતલબ કે ત્યાં સાધુ સંતોનો બહુ મહિમા છે ત્યાં જૈન સમાજ માટે। તો એ જમણી બાજુ મંદિર છે, તમે જોઈ શકો છો। તો જૈન લોકોને પણ એવું કહેવું છે કે એકવાર આ મંદિરની મુલાકાત કરો। બહુ સારી એવી તપોભૂમિ છે અને અહીંયા સાધુ સંતોના બહુ આ ગામમાં પગલા પણ થયેલા છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને હવે અમે જઈશું ગેળા ગામ તરફ, ત્યાં હનુમાન દાદાના દર્શન કરાવીશું।
તો મિત્રો હવે અમે આવી ગયા છીએ ગેળા ગામમાં. તો તમે જોઈ શકો છો કે ગેળા ગામ કેવું છે અને તેનો નજારો પણ કેવો છે. જો સામે દાદાનું મંદિર દેખાય છે અને તમે જોઈ શકો છો કે ઠંડા પીણાની લારીઓ, દુકાનો, જ્યાં પ્રસાદી મળે છે, મતલબ દુકાનોમાં પ્રસાદી ઘર. અને આજે તો અમે સાંજ ટાઈમે આવ્યા છીએ એટલે શ્રદ્ધાળુઓ થોડા ઓછા હશે, પણ સવારમાં તો એટલી ભીડ હોય છે કે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી. અને તમે જોઈ શકો છો દાદાનું મંદિર. અને અમે હવે આગળ તમને લઈ જઈશું અને આગળ બતાવવાનો પ્રયત્ન કરીશું, તો વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો તમે જે બોર્ડ મારેલું છે એ પણ તમે જોઈ શકો છો, જય શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેળા. આ મંદિર શ્રીફળ મંદિર તરીકે પણ બહુ ઓળખાય છે. ગુજરાતમાં નહીં પણ આખા વિશ્વની અંદર આવડા મોટા શ્રીફળનો પહાડ તમે ક્યાંય જોયો નહીં હોય એવો અમે તમને આજે શ્રીફળનો મોટો પહાડ બતાવીશું, કે જે ગેળા હનુમાન દાદા છે. હનુમાન દાદાના મંદિરે જ આવડો મોટો પહાડ છે, બીજે ક્યાંય જોવા ના મળે. જો મિત્રો, હનુમાન દાદાના દર્શન કરો બધા, અને ખૂબ હનુમાન દાદા તમને સુખી રાખે. તો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો મિત્રો. અહીંયા શ્રીફળની પ્રસાદી લોકો ધરાવે છે, જે શ્રદ્ધાળુઓ આવે. જો મારા કાકાનો છોકરો પણ શ્રીફળ ધરાવી રહ્યો છે હનુમાન દાદાને ત્યાં. તો જેટલા પણ શ્રદ્ધાળુઓ આવે છે તો અહીંયા જ શ્રીફળનો પ્રસાદ ધરાવે છે. તો વિડીયોમાં બનાવી રહેજો. અમે તમને શ્રીફળનો જે મોટો પહાડ છે એ બતાવવાનો પ્રયત્ન કરીશું. અને અમારી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો, જો અમારો આ વિડીયો ગમે તો. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આ શ્રીફળના તોરણ છે. લોકો મતલબ કે શ્રદ્ધાળુઓ માનતા રાખે છે. કોઈ 7 શ્રીફળના તોરણ દાદાને ત્યાં સમર્પિત કરે છે, કે જે પણ બાધા રાખી હોય. કોઈ 11 શ્રીફળની માનતા રાખી હોય, કોઈ 7 શ્રીફળની રાખી હોય. એવી રીતે જેની શ્રદ્ધા હોય એ પ્રમાણે માનતા રાખી હોય તો એ તોરણ પણ દાદાને ચડાવે છે. અને તમે જોઈ શકો છો કે કેટલો મોટો વિશાળ શ્રીફળનો પહાડ છે, કે તમે ગુજરાતમાં તો નહીં, પૂરા ઇન્ડિયામાં નહીં પણ પૂરા વિશ્વની અંદર તમે આવડો મોટો શ્રીફળનો પહાડ નહીં જોયો હોય મિત્રો, કે જેણે ડુંગર કહી શકાય શ્રીફળનો. અને આની ખાસિયત એવી છે કે કોઈ શ્રીફળ, આટલા બધા શ્રીફળમાંથી કોઈ એક પણ શ્રીફળ બગડતું નથી મિત્રો. ગમે એવું વાતાવરણ હોય, વરસાદ હોય, ઉનાળો હોય કે શિયાળો હોય, એક પણ શ્રીફળ બગડતું નથી. જો હું તમને આગળ લઈ જાઉં છું અને આગળ તરફ પણ બતાવીશ કે હજી સુધી કે કેવડો મોટો હજી આમ પહાડ ચાલ્યો જ જાય છે, કે શ્રીફળ લોકો ધરાય જ જાય છે. એટલે એટલો મોટો પહાડ બની ગયો છે કે તમે આમ જોઈને તમને એવું થશે કે આટલા બધા શ્રીફળનો મોટો પહાડ. તો તમે પણ દર્શન કરવા આવો મિત્રો, અને આ દર્શન કરવાનો લાભ લો મિત્રો. અને તમે જોઈ રહ્યા છો, જો આ કાકા શ્રીફળ કેવું આમ ઘા કરે છે, મતલબ કે એ દાદાને ત્યાં સમર્પિત કરે છે. તો આવી રીતે શ્રદ્ધાળુઓ પણ ત્યાં શ્રીફળ ચડાવે છે. તો આવી દાદાની માનતા છે. જો આ બીજા ભાઈ પણ આવી રીતે શ્રીફળ દાદાને સમર્પિત કરે છે. આવી રીતે બધાએ શ્રદ્ધાળુઓએ સમર્પિત કરીને આવડો મોટો પહાડ બન્યો છે. એટલે આ એકવાર અવશ્ય તમે ગેળા ગામની મુલાકાત લો, જે લાખણીની નજીક આવેલું છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી, અને અમારો વિડીયો નિહાળજો મિત્રો. તો મિત્રો અમે તમને હનુમાન દાદાના દર્શન કરાવી દીધા છે. તો કોમેન્ટની અંદર જય હનુમાન દાદા લખજો, અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો મિત્રો. અને આ વિડીયો અમારો કયા ગામ સુધી પહોંચે છે તો તમારા ગામનું નામ લખજો મિત્રો. તો હવે અમે જઈ રહ્યા છીએ થરાદ તરફ. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જુઓ તો હવે અમે ઓલરેડી એક્ટિવામાં બેસી ગયા છીએ, અને એક્ટિવા હવે સ્ટાર્ટ કરીએ છીએ, અને હવે અમે જઈ રહ્યા છીએ આગળ. તો વિડીયોમાં બન્યા રહેજો, અને અમે તમને બતાવીશું કે હવે અમે કઈ બાજુ જઈ રહ્યા છીએ. ઓકે મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી.
મિત્રો અમે આવી ગયા છીએ સંતોષ ભેળ પકોડી સેન્ટર. ત્યાં અમે ભેળનો નાસ્તો કરશું મિત્રો. અને તમે જ્યારે ઘેર આવો ત્યારે આ સંતોષ ભેળ પકોડી સેન્ટરની મુલાકાત કરજો. સારી એવી ભેળ બનાવે છે મિત્રો. તો ચલો હવે અમે નાસ્તો કરીએ. અમે મિત્રો નાસ્તો કરી લીધો છે અને આ લારી પાર્થ પાર્લરની બાજુમાં છે. તો હવે અમે ત્યાંથી નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો રોડ ઉપર સાધનોની કેટલી અવર જવર છે, ઠંડા પીણાની લારીઓ અને બહુ સરસ એવું મંદિર છે. અને જો શ્રદ્ધાળુઓ પણ ચાલતા આવતા હોય છે અને અમે હજી વચમાં શ્રદ્ધાળુઓ ચાલતા આવતા હશે એ તમને બતાવીશું. જો આ બહેનો પણ અને દાદીમાં છે એક, એ પણ ચાલતા આવી રહ્યા છે. એવી રીતે આગળ જેટલા શ્રદ્ધાળુઓ ચાલતા આવતા હશે અમે એ તમને બતાવીશું. તો અમારા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. જો મિત્રો તમે સામે જોઈ શકો છો કે 4-5 બહેનો છે એ પણ ગેળા હનુમાન દાદાના દર્શન કરવા ચાલતા આવી રહ્યા છે મિત્રો. તો દાદાના બહુ મોટા પરચા છે. કેટલાય શ્રદ્ધાળુઓ ચાલતા આવે છે અને માનતાઓ રાખે છે. તો દાદા એમની માનતા પૂરી કરે છે મિત્રો. તો તમે પણ એકવાર અવશ્ય મુલાકાત કરો અને હનુમાન દાદાના આશીર્વાદ લો. જો આ 3 ભાઈઓ પણ ચાલતા આવી રહ્યા છે બરોબર મિત્રો. તો અહીંયા બહુ મતલબ કે શ્રદ્ધાળુઓ ચાલતા આવે છે હનુમાન દાદાના દર્શન કરવા માટે. અને ખાસ શનિવારે તો બહુ શ્રદ્ધાળુઓ ચાલતા આવે છે મિત્રો. તો જ્યારે તમે દર્શન કરવા આવો ત્યારે શનિવારે આવો તો શું છે કે તમને પણ ખબર પડે કે કેટલી અહીંયા પબ્લિક આવે છે, મતલબ કે કેટલા શ્રદ્ધાળુઓ આવે છે. અને તમને પણ એવું થાય કે ના, બાકી હનુમાન દાદાનો અહીંયા પરચો છે એટલે જ આટલા શ્રદ્ધાળુઓ આવતા હોય, બાકી ના આવતા હોય. તો તમે પણ શનિવાર લઈ અને અવશ્ય અહીંયા મુલાકાત કરો અને દર્શનનો લાવો લો અને આગળ વિડીયોમાં બન્યા રહો મિત્રો. તમે જોઈ શકો છો આગળ 2 દાદાઓ પણ ચાલતા જઈ રહ્યા છે. અને હવે અમે આવી ગયા છીએ લાખણી ગામે. અને લાખણી ગામનો પણ તમે નજારો જોઈ શકો છો. વાહનની કેટલી અવર જવર છે, સિંગલ પટ્ટી રોડ છે એટલે અમારે પણ વિડીયો ઉતારતી વખતે ધ્યાનથી જવું પડે છે બરોબર. તો હવે અમે ત્યાંથી જમણી સાઈડ વળી જઈશું અને અમે જઈશું સીધા થરાદ તરફ. એટલે અમારા વિડીયોમાં છેલ્લે એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો મિત્રો. અને કોમેન્ટની અંદર જય હનુમાન દાદા લખજો મિત્રો. એટલે અમને ખબર પડે કે અમારા ચાહક મિત્રો કેટલા વિડીયો જોવે છે અને જે વિડીયો જોવે એમના ગામનું નામ લખજો. એટલે અમને પણ ખબર પડે કે અમારો વિડીયો કયા ગામ સુધી પહોંચે છે મિત્રો. તો જય હનુમાન દાદા અને અમારો વિડીયો લાસ્ટ તક જોતા રહેજો મિત્રો. જેમ સ્ટાર્ટિંગ વિડીયો ચાલુ કર્યો ત્યારે મેં કીધું હતું કે આ રોડ ઉપર બહુ કન્સલ્ટિંગ છે. તો કોઈ પણ ભાઈઓને બોલેરો, સ્કોર્પિયો, સ્વિફ્ટ ગાડી લેવી હોય તો અહીંયા આવજો ને એકવાર મુલાકાત કરજો મિત્રો. તો અમે હવે આવી ગયા છીએ જેતડા અને જો આ ગાડીઓની કેવી કતારો છે મિત્રો. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો હવે અમે આવી ગયા છીએ થરાદ. તમે જોઈ શકો છો કે સામે 6 લાઇનનો પુલ છે મિત્રો. અને અમે હવે ત્યાંથી જઈશું 4 રસ્તા બાજુ. અને 4 રસ્તા ઉપર એક તુલસી હોટલ છે અને સાચર હાઈવે ઉપર એક ગંગોત્રી હોટલ છે. એ અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. તો તમે અમારા વિડીયોને એન્ડ સુધી જોજો મિત્રો. અને સારો લાગે તો કોમેન્ટ, લાઈક અને સબસ્ક્રાઈબર કરજો. આવા અવનવો વિડીયો અમે તમને બતાવતા રહીશું. મિત્રો તમે જોઈ શકો છો કે સામે આઈ લવ થરાદ લખેલું છે અને હોટલ તુલસી છે. ત્યાં જમવાનું પણ સારું બનાવે છે. તો એકવાર એમની પણ મુલાકાત કરજો મિત્રો. હવે અમે ત્યાંથી આગળ જઈશું એટલે ત્યાં ગંગોત્રી હોટલ આવે છે. ગંગોત્રી હોટલની અંદર જમવાનું સરસ મજાનું બનાવે છે મિત્રો. અમે તો ઘણી વખત ત્યાં જમ્યા છીએ. પણ તમે જો થરાદ આવો અને થરાદની મુલાકાત કરો તો મિત્રો એકવાર અવશ્ય ગંગોત્રી હોટલની મુલાકાત લેજો મિત્રો. ત્યાં જમવાનું ખૂબ સરસ બનાવે છે
અને સ્વાદિષ્ટ બનાવે છે. તો એ ગંગોત્રી હોટલ બતાવવાનો અમે તમને પ્રયત્ન કરીશું. જોવો ગંગોત્રી હોટલ આવી ગઈ છે અને સામે બોર્ડ દેખાય છે મિત્રો. તો હવે આ વિડીયો અમે અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી.